વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી લીલારામ લાડકરામ રેવાણીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગઈકાલે સવારે 11 વાગે હું મારા ઘરેથી કાર લઈને મારી દુકાને ગયો હતો અને રાત્રે 8:30 વાગે દુકાન બંધ કરી મારા ઘરે આવવા માટે કાર લઈને ભૂતળી ચપ્પા ગ્રાઉન્ડથી ફતેપુરા 4 રસ્તા થઈ આવતો હતો। ચતુરભાઈ પાર્ક સોસાયટી સોની એપાર્ટમેન્ટની બાજુમાં હું કારમાંથી ઉતરવા જતાં એક મોપેડ અને બાઇક પર 4 છોકરાઓ કાળું કપડું મોઢે બાંધીને આવ્યા હતા અને એક છોકરાએ મારી ફેટ પકડી છાતીના ભાગે મુક્કા માર્યા હતા અને બીજાએ મારી આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી। બીજા આરોપીઓ ગાડીમાં પાછળની સીટ પર મૂકેલી મારી હેન્ડબેગ અને નાસ્તાની થેલીઓ લઈને ભાગી ગયા હતા। મારા હેન્ડબેગમાં વકરાના 1 લાખ રૂપિયા હતા। મેં બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા। વારસિયા પોલીસે અંગે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ ચતુરભાઈ પાર્ક સોસાયટી છે હરણી વારસિયા રિંગ રોડ પર અને લૂંટનો બનાવ બન્યો છે। આંખમાં મરચા નાખીને બેગ લઈને નાહી ગયા છે અમારા અંકલ લીલારામ અંકલની। ઉંમરની આશરે 68 વર્ષ। એ દુકાનેથી આવતા હતા અને ઘરે આવતા। બેગ હતું પૈસાનું। એ અંદાજે એને ખબર નહીં, એ તો આપણે નહીં પૂછ્યું। અને મરચા આંખમાં નાખ્યા છે તો અંકલને ડોક્ટર પર લઈ ગયા છે અને અમે પોલીસ બોલાવી છે અને પોલીસ ચોરને પકડીને લઈ ગઈ છે। ગાડી હા, ગાડીના અંદરમાં નંબર પ્લેટો છે, 3 નંબર પ્લેટો અલગ અલગ નંબર છે। હા, એ કઈ એવું કઈ સાથે પકડ છે ખાલી। એટલે તમને શું લાગે છે કે એ લૂંટ જ કહેવાય ને, મરચું નાખીને લૂંટી એટલે લૂંટ જ કહેવાય ને। અને ગાડીમાં કાગળ પોલીસે જાણ કરી? જી હા, પોલીસને ફોન 100 નંબર પર ફોન કરી, પોલીસ આવી અને એને જો ચોર હતા એને લઈને આવી ગયા। શું નામ છે આપનું? મારું નામ પુરુષોત્તમ પીતાંબરદાસ ટીલવાણી। કયો વિસ્તાર છે અને શું બનાવ? આ વારસિયા ચતુર પાર્ક સોસાયટી છે। અહીંયા હમણાં બનાવ બન્યો છે। એમાં એક ગાડી પકડાઈ ગઈ છે અને ચોર પકડાઈ ગયો છે। અને અંકલ અમારા ગાડી છે જોબ પર, એમના દુકાન પરથી આવતા હતા અને એની અંદર ઉતરતા હતા અને મરચું નાખ્યું અને મરચું નાખ્યા પછી એમને દેખાયું નહીં એટલે પેલો લૂંટ કરીને નાહી ગયા। એમાં એક જણ પકડાઈ ગયો, એની ગાડી ચાલુ ના થઈ એટલે પકડ્યો અને એને પકડીને પોલીસને હવાલે કરી। દાદા શું કામ કરે છે? દાદા દુકાન છે, એ બહુ આપણને આઈડિયા નહીં। ગિફ્ટની દુકાન છે એટલે એમનો જે બેગ હતી એ લઈને જ ઘરે આવતા હતા અને ઘરની અંદર જતા હતા। એ ટાઈમે દરવાજો ખોલીને અંદર આવતા હતા, તે ટાઈમે જ આ બનાવ બન્યો અને પેલા ભાઈએ મરચું નાખી દીધું એટલે કશું દેખાય ના। જે ગાડી પકડી તમે લોકો સ્થાનિકો, એ ગાડીમાં શું શું મળી આવ્યું? એ ગાડીની અંદર 3 નંબર પ્લેટ મળી છે, પકડ મળ્યું છે અને એક કાગળ મળ્યું છે। એ 12-1ની ગાડી છે, હમણાં જ છોડાઈ છે નવી। શું નામ તમારું? નરેન્દ્ર પ્રવીણભાઈ પ્રજાપતિ।